નવસારી જિલ્લાના દાંડીવાડ ગામમાં સદી જૂની ઢીંગલા બાપાની પરંપરા આજે પણ અડગ રીતે જીવંત છે. અહીં દર વર્ષે ઢીંગલા બાપાની ભવ્ય શોભાયાત્રા અને પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવે છે. સ્થાનિક લોકો માટે શોભાયાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ આસ્થા, એકતા અને સંસ્કૃતિનું જીવન પ્રતીક બની ગઈ છે. વર્ષો પહેલા નવસારી શહેર અને આસપાસના વિસ્તારમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. તે સમયથી ઢીંગલા બાપાની પૂજા કરવાની પરંપરા શરૂ થઈ હોવાનું સ્થાનિક લોકો જણાવે છે. ઢીંગલા બાપાની પૂજા કરી આસપાસના વિસ્તારમાં રોગચાળો ન ફેલાય અને લોકોને રક્ષણ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ પરંપરા આજે પણ નવસારી દાંડીવાડ અને આસપાસના વિસ્તારના લોકો દ્વારા જાળવી રાખવામાં આવી છે. ઢીંગલા બાપાના દર્શન અને પૂજા માટે દૂર દૂરથી ભક્તો ઉમટી પડે છે. ખાસ કરી આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાઈ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. ઢોલ, નગારા, ભજન, કીર્તન અને પરંપરાગત નૃત્ય સાથે નીકળતી શોભાયાત્રાથી સમગ્ર ગામ ભક્તિમય બની જાય છે. વૃદ્ધોથી લઈ યુવાઓ સુધી સૌ કોઈ ઉત્સાહભર્યા પરંપરામાં જોડાઈ પેઢી દર પેઢી તેને આગળ વધારી રહ્યા છે. મારું નામ ઠાકોરભાઈ શંકરભાઈ રાઠોડ, હરપતિ સમાજના આગેવાન એક વડીલ અને હિન્દુ સમાજની રીતે અમારતા દાંડીવાડ વોર્ડ નંબર 4માં દિવસો મહોત્સવ પરંપરાગતથી પૂર્વજો લોકો થકી આ ઉત્સવ મનાવતા આવ્યા છે અને આશરે કમસે કમ 100-125 વર્ષ જેવા થઈ ગયા. અને આ દિવસો મહોત્સવમાં આગળ જે બ્રિટિશ ગવર્મેન્ટ અહીંયામાં જે રાજ કરતી હતી એ સંજોગોમાં આજે એ લોકો ગયા પછી જે કંઈક અહીંયામાં કોલેરાનો રોગ ફાટ્યો હતો અને એ સંજોગોમાં ગાયકવાડ રાજ હતું અને ગાયકવાડ રાજ પછી જે કંઈક અહીંયામાં દારૂ તારીના પીઠાઓ ચાલતા હતા દાંડીવાડ વિસ્તારમાં, તો એ જે દારૂ તારીના પીઠાની અંદર જે કામો કરતા હતા આદિવાસી હરપતિ સૌ ભાઈઓ લોકો, હવે એ સંજોગોમાં કોલેરાનો રોગ થયો અને કોલેરાનો રોગના લઈને જે કંઈ પણ માણસો ટપોટપ મરતા હતા અને એ પારસીને એવું થયું કે આ તો આદિવાસી સમાજ જે બધી હતી અને અહીંયામાં જે બધા કામ કરે છે બધા ટપોટપ મરવા લાગ્યા. એટલે એમને એવું થયું કે મારે કંઈક કરવું જોઈએ. તે એમણે 11મીમાં ગઈને અગ્નિ દેવતાની આરાધના કરી અને એમને સપનું પહેર્યું અને સપનું પહેર્યું પછી એ આદિવાસી લોકોને કહેવામાં આવ્યું કે મારા જેવો એક માણસ બનાવો અને એમનો પસંદ કરો, લગ્ન પસંદ જેવું. તો એણે એ કહેવા થકી પછી માણસો જેવો માણસ બનાવ્યો, એ જ પારસીના કહેવા થકી અને પારસીના કપડાં પહેરાવીને એમને રંગે ચંગે અને બધા પ્રસંગોમાં એવો એનો ઉત્સવ આનંદ કરાવી. અને આ તહેવાર દાંડીવાડ વિસ્તારમાં જ બને છે અને ઢીંગલો બનાવે છે અને બધી રીતે ઉત્સાહ, આનંદ અને લોકો એમની મન્નતો રાખે છે. એવી બધી મન્નતો રાખે છે કે તે ઢીંગલા બાપાની મનોકામના સામેવાળાની પરિપૂર્ણ કરે છે. અને આજ સુધી આ તહેવાર આટલા વિસ્તારમાં દાંડીવાડ વિસ્તારમાંથી જ આ ઢીંગલા બાપા નીકળે છે. એ પરંપરાથી આ પ્રસંગ ઉજવાતો આવ્યો છે અને બહુ મોટો મેળો પણ લાગે છે. અને મેળાની અંદર જે કોઈ પણ બધું વેચાણ કરે છે, બચ્ચા લોકો બધા ખુશી ખુશીથી આ તહેવાર મનાવે છે, રંગે રચે અને આનંદ અને ઢોલ નગારા અને ડીજે જેવું વગાડીને એને ઢીંગલા બાપાના નજીકમાં જ પૂર્ણા નદીનું કોટર છે ત્યાં એમને વિસર્જન કરવામાં આવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઢીંગલા બાપાની આ પરંપરા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત નથી, પરંતુ પેઢીઓને જોડતી એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક કડી છે. ઢીંગલા બાપાની કૃપાથી ગામમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે એવી માન્યતા પણ લોકોમાં ઊંડે સુધી પ્રચલિત છે. આમ દાંડીવાડ ગામની સદી જૂની ઢીંગલા બાપાની પરંપરા આજે પણ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ સાથે જીવંત છે અને દર વર્ષે આ ભવ્ય શોભાયાત્રા લોકોની આસ્થાને વધુ મજબૂત બનાવે છે. ઉમેશ સોની, નવસારી.